જિલ્લામાં કાંકરેજના કસલપુરામાં શ્રી રામજી મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં શોભાયાત્રા યોજાઈ। કાંકરેજ તાલુકાના કસલપુરાની પાવનધન્ય ધરામાં શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ગંગા સ્વરૂપ મૂડીબેન ડાયાભાઈ પ્રજાપતિ પરિવાર યજ્ઞના મુખ્ય યજમાન પદે ઈશ્વરભાઈ પ્રજાપતિ, રાયાભાઈ પ્રજાપતિ, વિષ્ણુજી જસાલિયા, લવજી જસાલિયાના સહ યજમાન પદે યજ્ઞના આચાર્ય શાસ્ત્રી જીતુભાઈ જોશી, અધગામવાડાના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રચાર સાથે પૂજારી સોમભારતી ગોસ્વામીની ઉપસ્થિતિમાં ફાગણ સુદ બીજને ગુરુવાર તારીખ 19/2/2026 થી ચોથને શનિવાર તારીખ 21/2/2026 સુધી ઉત્સવ યોજાવાનો છે। ત્યારે આજે દ્વિતીય દિવસે પ્રાતઃ પૂજન, જળયાત્રા, શોભાયાત્રા, 108 કળશવરા, મહાઅભિષેક, જલાધિવાસ, ધ્યાન દિવાસ, નેત્ર મિલન, દૂત્ર નિવાસ, ન્યાસ કર્મ, સાયન પૂજન, આરતી ઉતારી થાળ પીરસવામાં આવેલ। આવતીકાલ બપોરે 12:39 કલાકે વિજય મુહૂર્તમાં શ્રી રામચંદ્ર પરિવાર અને શ્રી રાધાકૃષ્ણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્વર્ગીય મથુબેન રતિલાલ શાહ પરિવારના વરદસ્તે કરવામાં આવશે। આજે નીકળેલ શોભાયાત્રામાં પરમ પૂજ્ય 108 મહંત શ્રી બળદેવદાસજી મહારાજ, શ્રી રામ અખાડા ચવેલી, સંત શ્રી સોહમદાસ મહારાજ, શ્રી સોહમ સેવા આશ્રમ રાજપુર, સંત શ્રી દાસબાપુ ટોટાણા ધામથી પધારી શોભાયાત્રામાં જોડાઈ આશીર્વાદ આપ્યા। દશરથ ગોવાળિયાએ સાંસ્કૃતિક ભજનો તથા દોહા છંદની રમઝટ બોલાવેલ। પ્રથમ દિવસે સ્વર્ગીય મોતીભાઈ ધનાભાઈ દેસાઈ પરિવાર, સ્વર્ગીય હરગોવનભાઈ ધનાભાઈ દેસાઈ પરિવાર, દ્વિતીય દિવસે સ્વર્ગીય ડાયાભાઈ કમાભાઈ પ્રજાપતિ પરિવારના દશરથભાઈ, મહેશભાઈ, દિનેશભાઈ, તૃતીય દિવસે દેસાઈ રમેશભાઈ ધનાભાઈ તરફથી અનેક સહયોગી દાતા તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવશે। અનેક દાતાઓએ ચડાવવાનો લાભ લીધેલ અને અનેકે રોકડ રકમ આપી સહભાગી થયા તેમ સોમાભાઈ પ્રજાપતિ, મુકેશ દેસાઈ અને ઠાકોર પોવાજી ભગતે જણાવ્યું। આ પ્રસંગે વિશાળ સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, તંત્રી બનાસી પુકાર, બનાસકાંઠા।